ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. नमो सिद्धां नमो आयर्यां नमो उवज्जाय नमो लोय सव्वसा ऐसो पंच नमक्कारो सव्वपावपणासन मंगलाणं च सव्वेसिं परमं वै मंगलम् आस्वाद्येत वाक्यरसं बुधानां पीयूषपानेऽपि पवित्रणैः नमामि तं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं दिनवर्धमानं सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः योगनिष्ठं कविशं च धर्मशास्त्रविशारदं बुद्ध्यब्धिं भावतु वन्देत्यात्मज्ञानदिवाकरम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः. जैन धर्मનો પરિચય આપનારી વ્યાખ્યાનમાળા આપણે કરી રહ્યા છીએ. એમાં આજે પાંચમું અને છેલ્લું વ્યાખ્યાન કરીએ. જૈન ધર્મે દરેક બાબતો વિશે ચિંતન કર્યું છે. આજથી 2500 વર્ષ પહેલાં ભગવાન મહાવીરે દરેક જીવના, મનુષ્યનું એવું નહીં પણ દરેક જીવના આત્મા અને જીવન વિશે ચિંતન કર્યું છે અને ઉપદેશ આપ્યો છે. પણ મનુષ્ય વિશે વધારે કહ્યું છે. એનું કારણ એ છે કે નરકના જીવો આરાધના કરવાના નથી. દેવગતિના જીવો વ્રત અને પચખાણ લઈ શકવાના નથી. તિર્યંજ ગતિના જીવો માટે પણ એ બધું સંભવ નથી. આ જે કોઈ શક્યતા છે આરાધના અંગેની અને કલ્યાણ માટેની, એ મનુષ્ય માટે વિશેષ છે. એટલે આજથી 2500 વર્ષ પહેલાં ભગવાન મહાવીરે પ્રત્યેક મનુષ્યના કલ્યાણને માટે સન્માર્ગ સમજાવ્યો અને કેવી રીતે જીવવું અને વર્તવું એ શીખવાડ્યું. આપણું જે વર્તન હોય છે અને આપણા જે વિચાર હોય છે એના લીધે કર્મ બંધાય છે અને એના લીધે કર્મ છૂટે પણ છે. સારા વર્તન કરીએ, સારા વિચાર કરીએ તો કર્મ છૂટે. અશુભ વિચાર કરીએ, અશુભ વર્તન કરીએ, કર્મ બંધાય. આ સતત ચાલતી પ્રક્રિયા છે. મનુષ્યના જીવનમાં જે આ સતત ચાલતી પ્રક્રિયા છે એને માટે કેટલાક નિયમો ભગવાન મહાવીરે 2500 વર્ષ પહેલાં કયા કે તમારા આચારમાં આવવું જોઈએ, એવી રીતે તમારા આહારમાં પણ આવવું જોઈએ.
આહાર વિશેની આટલી મજાની વાતો અને આટલું ચોક્કસ પૃથક્કરણ જૈન ધર્મ સિવાય ક્યાંય નિહાળવા મળતું નથી, કોઈ પણ ધર્મમાં નહીં. બીજે તો એવું બને છે કે લોકો માંસ ખાય છે, દારૂ પીએ છે. આ બધી વાતો જે ચાલે છે તેમાં એ ધર્મ પણ એમને રોકવામાં મદદ બહુ ઓછી કરે છે. તો જૈન ધર્મે એવું નક્કી કરીને આપ્યું કે તમારે આટલું કરાય ને આટલું ના કરાય. એક સ્પષ્ટ રેખા દોરીને આપી દીધી. જૈનોની જે આહાર સંહિતા છે એના ચોક્કસ અને સ્થિર નિયમો છે, અને પ્રત્યેક ગૃહસ્થે, પ્રત્યેક શ્રાવક અને શ્રાવિકાએ પોતાના જીવનમાં આ નિયમોનું પાલન કરવાનું હોય છે. દરેક શ્રાવક અને શ્રાવિકા, સાધુઓ માટે તો આગળની વાતો, આગળ જે આચાર સંહિતાની કરેલી એમાં ઘણી ખરી કહેવાઈ ગઈ છે, એટલે એની વિશેષ સ્પષ્ટ વાતો કરવાની જરૂરત ઊભી થતી નથી. પણ દરેક શ્રાવક અને શ્રાવિકાએ શું કરવાનું એની ચોખ્ખી વાતો આહારના નિયમોમાં કરી દેવામાં આવી. દરેક શ્રાવક અને શ્રાવિકાએ ઉકાળેલું પાણી પીવું જોઈએ. શા માટે? તો જૈન ધર્મ એવું માને છે કે પાણીના પ્રત્યેક બુંદમાં જીવ છે, અને કેટલા જીવ છે જે ગણી શકાય નહીં તેટલા. આજે તો હવે વિજ્ઞાન મદદ પણ કરે છે. એક બિંદુનો ફોટો પાડીને, પાણીના એક બિંદુનો ફોટો પાડીને એને 1,00,000 ગણો મોટો કરવામાં આવે છે, અને રીતસર એ ફોટામાં આપણે ચોખ્ખી આંખે જોઈ શકીએ છીએ કે લાખો જીવો સળવળે છે. 2500 વર્ષ પહેલાં મહાવીર સ્વામીએ કહ્યું કે જીવ હિંસા કરવાનો તમને કોઈ હક નથી, એટલે ઉકાળેલું પાણી પીવું જોઈએ કે જેથી કરીને નવા જીવોની ઉત્પત્તિ ન થાય, એનું મરણ ન થાય, એનું પાપ ન લાગે, એમાંથી તમે બચો. આ એક વાત તો ખરી છે. બીજી અને મહત્વની વાત એ છે કે ઉકાળેલું પાણી પીવાથી શરીરમાં ઘણા બધા રોગોથી બચી જવાય છે. આજે પણ આજનું વિજ્ઞાન પણ કહે છે કે ઉકાળ્યા વિનાના પાણીમાં એટલા બધા બેક્ટેરિયા હોય છે, જમ્સ હોય છે, કે એને કારણે શરીરના ઘણા બધા રોગો થાય છે. આજથી 2500 વર્ષ પહેલાં મહાવીર સ્વામી આ સ્પષ્ટ ચિંતન કરતા કહે છે કે ઉકાળેલું પાણી પીવાથી 2 ફાયદા થશે. પહેલું, આરોગ્યની રક્ષા થશે, અને બીજું, આત્માના ગુણોની રક્ષા થશે. જીવોની હિંસાના પાપમાંથી બચાશે. પહેલો નિયમ, ઉકાળેલું પાણી પીવું જોઈએ. બીજો નિયમ, અભક્ષ્યનો ત્યાગ કરવો જોઈએ. જે ખાવાથી અને જે પીવાથી આપણને શારીરિક, માનસિક, આર્થિક નુકસાન થાય છે એ ખાવા જેવું નથી. એક મુસ્લિમ વૈદ મારી પાસે આવતા હતા. મને ડાયાબિટીસ થયું એટલે દવા આપવા આવેલા. એટલે મેં પૂછ્યું, મેં કીધું કેવા છો ગયા તે? તો કે મુસ્લિમ. મેં કીધું એનો વાંધો નહીં, તમે અહીંયા આવ્યા, દવા આપો, એનો વાંધો નહીં, પણ મારે થોડુંક પૂછવું છે. પૂછું? તો કે હા પૂછો ને. મેં કીધું તમે લોકો આ નોનવેજ રોજ ખાઓ? તો કે મારા સાહેબ અમને શાકાહાર કરતાં પણ એટલું મોંઘું પડે કે અમને કોઈ ફાયદો નથી. ખાઈએ તો છીએ ક્યારેક ક્યારેક, પણ એ ઘણું મોંઘું હોય છે. તો અભક્ષ્ય ખાવા જેવું નથી.
અને અભક્ષ્ય ચીજોનો ત્યાગ કરવા માટેનું સ્પષ્ટ નિર્દેશન મહાવીર સ્વામી કરે છે, ને એમાં આટલી વસ્તુનો ત્યાગ કરવાનું કહે છે. સૌથી પહેલો માંસાહાર એ ન જ કરાય, ઈંડા ન જ ખવાય, માંસ ન જ ખવાય. એ ખાવાથી પણ મન વિકૃત થશે, શરીર રોગોથી ભરાશે, કોઈ વિટામિન્સ મળતા નથી એમાં, અને શરીર છેલ્લે તકલીફમાં મુકાશે, કોઈ ફાયદો નથી. બીજું, કંદમૂળ ન ખવાય. જે જમીનમાં પાકે છે એવા કંદ, લસણ, આદુ, મૂળા, રીંગણા વગેરે 22 પ્રકારના કંદમૂળ હોય છે, એ ન ખવાય. એનાથી દૂર રહેવા જેવું જ છે. પછી મદ્ય નિષેધ, દારૂ ન પીવાય. બધું જ બગાડશે આ બધી વસ્તુઓ, જિંદગી, સ્વભાવ, શરીર, બધું જ. કોઈ ફાયદો નથી. રાત્રિ ભોજનનો પણ ત્યાગ કરવો પડે. આયુર્વેદ પણ એવું કહેતા સાંભળ્યું છે કે સાંજે સૂર્યાસ્ત થયા પછી ખાવાથી પેટમાં પચતું નથી. મહાવીર સ્વામી એમ કહે છે કે રાત્રિ ભોજનનો ત્યાગ કરજો. એ કરવાથી જીવ હિંસામાંથી બચી જવાય છે. એટલી બધી જીવાતો રાત્રે ઉડતી હોય છે કે એમાંથી કેટલાય કણ આવીને, ઝીણા ઝીણા સૂક્ષ્મ કણ આવીને પેલા ભોજનમાં પડી જાય તોય ખબર ના પડે, અને છેવટે રોગનું સાધન થઈને ઊભું રહે છે. મહાવીર સ્વામી બંને તરફ દ્રષ્ટિ રાખે છે. રોગ થવો ન જોઈએ અને આત્માનું કલ્યાણ થવું જોઈએ. આ બધો જ ઉપદેશ એટલા માટે છે. ઉકાળેલા પાણી સાથે જે અભક્ષ્યનો ત્યાગ કરવાનું કહ્યું, એમાં આટલા નિયમો કહ્યા, પણ આટલાથી અટકવાનું નથી. તપ પણ કરવાનું છે. જેમ તમે કેટલીક વસ્તુ છોડો, તેમ તમે સાથે ને સાથે કેટલીક વસ્તુ અપનાવો. એમાં પહેલું, તપના 2 પ્રકાર. 2500 વર્ષ પહેલાં મહાવીર સ્વામી એમ કહે છે કે તપના 2 પ્રકાર છે, એક બાહ્ય અને એક અભ્યંતર. જે આપણે શરીર દ્વારા કરીએ છીએ તે બાહ્ય તપ છે, અને જે મન અને આત્મા દ્વારા કરીએ છીએ તે આભ્યંતર તપ છે. શરીર દ્વારા જે તપ કરવાના છે એના 6 પ્રકાર છે. એમાં સૌથી પહેલો પ્રકાર અણસણ. ભોજનનો, પાણીનો સર્વથા ત્યાગ. ભોજનનો, પાણીનો તો ખરો, સૂકો મેવો, મુખવાસ વગેરે તમામ વસ્તુઓ એમાં આવી જાય. એટલે એનો અર્થ એ થયો કે 4 પ્રકારના આહાર પાણીનો ત્યાગ. એ જ્યારે કરવા માંડીએ ત્યારે એ બધા અણસણ ન કરી શકે. એટલે એમાંથી પણ ઉતરતા ક્રમે નાના નાના તપો પણ કરી લેવાના છે. અને એ જે નાના નાના તપો કરવાના છે તેમાં 1 ઉપવાસ, 2 ઉપવાસ એટલે છઠ, 3 ઉપવાસ એટલે અઠ્ઠમ, 8 ઉપવાસ એટલે અઠ્ઠાઈ, અને માસક શ્રવણ એટલે મહિનાના ઉપવાસ વગેરે પણ કરી શકાય. આ પહેલો પ્રકાર. આ તપની વિશેષતા એ છે, આ ઉપવાસના અણસણના તપની જે વાત ભેદ કરવામાં આવ્યા એમાં વિશેષતા એ છે કે એમાં ફક્ત ઉકાળેલું પાણી પી શકાય. પેલું જે અણસણ કરે એમાં સર્વથા ત્યાગ, પણ ઉપવાસ કરે એમાં એકમાત્ર ઉકાળેલા પાણીની એ છૂટ રાખી શકે કે સવારે સૂર્યોદય થાય તે પછી 48 મિનિટે અને સાંજે સૂર્યાસ્ત થાય તે પહેલાં બંધ. આ રીતે પાણી વાપરી શકે, બાકી એને ત્યાગ કરવાનો. ભોજન અને પાણીમાંથી ભોજનનો સંપૂર્ણ ત્યાગ, જે ઉપવાસ વગેરે કરે તે દરમિયાન
મોટા ભાગે 28 વગેરે તપ પરીક્ષણ દરમિયાન થાય છે અને એ સમયે મોટે ભાગે લોકો એ વિશેષ આરાધના આજ સુધી કરતા જોવા મળે છે. પણ બાહ્ય તપના જે પ્રકારો કયા એમાં પહેલું અણસણ કહ્યું અને પછી જે બીજા તપના પ્રકારો કહેવામાં આવે છે એવા છે કે ઉણોદરી, જેટલી ભૂખ છે એના કરતાં થોડુંક ઓછું ખાવું. 4 રોટલીની ભૂખ હોય તો 3 ખાવી. વૃત્તિક સંક્ષેપ, જે પોતાની જીવનની જરૂરિયાતો છે રોજે રોજ થોડી થોડી ઘટાડતા જવું. પોતાની જે ઈચ્છા છે એને સંક્ષિપ્ત કરતા જવું એટલે વૃત્તિ સંક્ષેપ. પોતાની જે જરૂરતો છે એને ઘટાડતા જવું એ માટેનું આ તપ. રસ ત્યાગ, જે ખાઈએ છીએ ને જે પીએ છીએ તેમાં ખાવું તો પડે જ, પણ આસક્તિ જોડવાની નથી. અને જો આસક્તિ જોડાઈ જાય તો એ ન ચાલે, કેમ કે એના દ્વારા પણ કર્મબંધ થાય. કેટલાય સાધુઓ આજે એવા હોય છે કે એક પાત્રની અંદર રોટલી લાવે, રોટલો લાવે, શાક લાવે, દૂધ લાવે, ચા લાવે, બધું ભેગું કરી પી જાય. કેમ? તો કે આહારથી શરીરને ટકાવવાનું છે માટે અમે કરી લઈએ છીએ, પણ એમાં અમને કોઈ રસ, આસક્તિ, ઈચ્છા નથી. આ ભાવનાથી જે તપ કરવાનું છે તેનું નામ રસ ત્યાગ. કાય ક્લેશ, આ બધું કરતાં કરતાં ક્યાંક એવું બને કે પોતાના શરીરને દુઃખ થાય, પીડા થાય, એવું બધું બને. તેવા સમયમાં પણ જે ક્ષમતા જાળવી રાખવી, શાંતિ જાળવી રાખવી, સ્વસ્થતા જાળવી રાખવી, અને એ દરમિયાન એક આસને બેસીને ધ્યાન ધરવું, સામાયિક કરવું વગેરે ક્રિયાઓ કરવી, એ પ્રકારનું જે તપ એનું નામ કાય ક્લેશ. છેલ્લું સંલિનતા. મન હંમેશા વારંવાર અશુભ વિચારો કરતા હોય છે. ઇન્દ્રિયો હંમેશા વારંવાર અશુભ આચાર કરે છે. આ અશુભ આચાર અને અશુભ વિચાર તરફ દોરી જનારું જે પગથિયું છે એને છોડી અને શુભ વિચારમાં અને શુભ આચારમાં સ્થિર થવું, તેનું નામ સંલિનતા. આ 6 પ્રકાર બાહ્યના કહ્યા, જે મન દ્વારા કરવાનું છે તપ, એને આભ્યંતર તપ કહે છે. એમાં સૌથી પહેલું પ્રાયશ્ચિત. જે પણ પાપ થઈ ગયું હોય, જે પણ દોષ લાગી ગયો હોય, જે પણ ભૂલ થઈ ગઈ હોય, એને માટે ગુરુજનો પાસે જઈને આંસુ ભીની આંખે એનો એકરાર કરવાનો, પ્રાયશ્ચિત માંગવાનું, જે કહે એ કરવાનું અને પાપથી નિર્મળ થવાનો પ્રયાસ કરવાનો, એનું નામ પ્રાયશ્ચિત. આ જિંદગીમાં હંમેશા કરવું પડે. વિનય, જેઓ પોતાનાથી મોટા છે, વડીલો છે, એમનું સન્માન કરવું, એમની ભક્તિ કરવી, એમનો આદર કરવો, એ વિનય પણ એક તપ છે અને એ કલ્યાણનો માર્ગ છે. વૈયાવચ, જ્ઞાની અને તપસ્વી એવા જે સાધુ ભગવંતો છે, આચાર્ય ભગવંતો છે, ઉપાધ્યાયજી મહારાજો છે, વડીલો છે અને બીમાર લોકો છે, એમની સેવા કરવી, એમની ભક્તિ કરવી, એમની ઉપાસના કરવી, એમને સુખ પહોંચે એ માટેનો પ્રયાસ કરવો, એનું નામ વૈયાવચ. આ કરવાથી પોતાના ગત અનંત જન્મોના પાપો ધોવાઈ જાય. એટલે નિરંતર સાધુ સાધ્વીની સેવા અને વડીલોની સેવા કરતા રહેવું જોઈએ. એ વૈયાવચનો જિંદગીમાં ગુણ કેળવવો જોઈએ. સ્વાધ્યાય, આત્માને નિર્મળ બનાવવા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો એ સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાય કરીને પોતાના આત્માને નિર્મળ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. કેમ કે અનાદિભવના પાપ ધોળવાનું જે મોટામાં મોટું સાધન છે એ માત્ર સ્વાધ્યાય. બધા કંઈ તપ ન કરી શકે.
બધા કંઈ વૈયાવચ ન કરી શકે, બધા બીજા બહારના કામો ન કરી શકે, પણ સ્વાધ્યાય તો કમસે કમ થોડો ઘણો પણ કોઈકને કોઈક સ્વરૂપે કરી શકે, અને જે કરે એ કલ્યાણ પામી જાય. છેલ્લે ઉત્સર્ગ ઘર અને ધંધાની તમામ બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને, આત્મા સિવાય તમામ વિચારોનો ત્યાગ કરીને નિશ્ચિત સમય સુધી પરમાત્માનું ધ્યાન ધરવું, એનું નામ ઉત્સર્ગ. દુનિયાના કામકાજ તો આખી જિંદગી કરીએ છીએ, ઘરના ધંધાના આખી જિંદગી કામો કરીએ છીએ, પણ એક છોડીને નક્કી કરી લીધું કે સવારના પોરમાં 8 થી 9 વ્યાખ્યાનમાં જવું એટલે જવું, અથવા ભગવાનનું ધ્યાન ધરવું એટલે ધરવું, સામાયિક કરવું એટલે કરવું, આવું નક્કી કર્યું હોય અને એ પ્રવૃત્તિ મંગળમય છે ધારીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને કરતા રહેવું, એનું નામ ઉત્સર્ગ. આ પણ એક તપ છે. બાહ્ય અને અભ્યંતર પ્રકારના આ બધા તપો કયા? જે તપો વિશિષ્ટ પ્રકારના છે એ ઘણા છે, અને બધા તપો કંઈ યાદ કરવાની અત્યારે શક્યતા પણ નથી, પણ એમાં વરસી તપ છે, નવપદની ઓળી છે, આ બધા વિશેષ બાહ્ય તપો પણ છે. નવપદની ઓળીમાં એક વિશેષ વાત છે કે 9 દિવસ દરમિયાન માત્ર 9 દિવસની ઓળી નથી કરવાની, પણ એ કરતાં કરતાં એ લુખ્ખો સુક્કો આહાર ખાઈને 6 વિગયનો ત્યાગ કરીને જે ભોજન કરીએ છીએ તે દરમિયાન 9 દિવસ સુધીમાં 9 પદનું ધ્યાન ધરવાનું છે. 9 પદ ક્રમવાર આ મુજબ છે: અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. એ પછી જે છે એ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આ 9માં 2 જે પદ છે પહેલાં એ દેવપદ છે, પછીના 3 પદ છે એ ગુરુપદ છે, અને છેલ્લા 4 છે એ ધર્મપદ છે. એની નિરંતર આરાધના કરવાની હોય છે, એનું ધ્યાન ધરવાનું હોય છે, અને એ કરતાં કરતાં જે લોકો નવપદની ઓળીની આરાધના કરે એ કલ્યાણ પામી જાય. નવપદની ઓળીની આરાધનાની શરૂઆત હંમેશા આસો મહિનાથી કરવાની હોય છે. આ તપ ઓછામાં ઓછું 4.5 વર્ષ સુધી કરવાનું હોય છે, અને જે લોકો એ તપ કરે છે તે લોકો પોતાના આત્માનું કલ્યાણ પામે છે. જેમ આહાર સંહિતા ભગવાન મહાવીરે કહીને, એમ મેં વ્યાખ્યાનની શરૂઆતમાં એક વાક્ય કહ્યું, કેવી રીતે વર્તવું એની મર્યાદા પણ મહાવીર સ્વામીએ કહી છે. એને આપણે ત્યાં વિહાર માતા કહેવાય છે, વિહાર સંહિતા કહેવાય છે. એને આપણે ત્યાં બહુ જાણીતા શબ્દોમાં કહીએ તો અષ્ટપ્રવચન માતા કહેવાય છે. અષ્ટપ્રવચન માતા એટલે શું? 5 સમિતિ સૌથી પહેલા, ઇરિયા સમિતિ સૌથી પહેલી, 5 સમિતિમાં સૌથી પહેલી ઇરિયા સમિતિ. એ ઇરિયા સમિતિમાં કોઈ પણ શ્રાવકે અને કોઈ પણ શ્રાવિકાએ એવી રીતે વર્તન કરવાનું છે કે પોતાના કારણે અન્યને કદાપી દુઃખ ન પહોંચે, હાનિ ન પહોંચે, નુકસાન ન પહોંચે. આનું ધ્યાન રાખીને જીવવાનું છે. બીજી છે ભાષા સમિતિ. હંમેશા એવું જ બોલવાનું છે કે જેને કારણે અન્યોને કદાપી દુઃખ ન થાય, હાનિ ન પહોંચે, નુકસાન ન પહોંચે. આવું જ બોલવાનું છે. એનું નામ ભાષા સમિતિ. એષણા સમિતિ. જમી લીધું અને પછી એ પાત્રો, જે થાળી વાડકું કંઈ પણ હોય તે ધોયા કર્યા વિના એમને રઝળતા મૂકી દઈએ, એ ન ચાલે. એને સ્વચ્છ કરીને ઉચિત સ્થાને મૂકવા અને વ્યવસ્થિત ગોઠવીને રાખવા. એમાં નવી જીવાત વગેરે ઉત્પન્ન ન થાય ને કોઈને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. એનું નામ એષણા સમિતિ. આદાન નિક્ષેપણા સમિતિ. રોજબરોજના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ, દાખલા તરીકે કપડાં, પુસ્તકો, એ પણ એવી રીતે લેવાના ને એવી રીતે મૂકવાના કે કોઈને હાનિ કે દુઃખ થવા જોઈએ નહીં. પારિષ્ઠાપનિકા સમિતિ.
કોઈ પણ વસ્તુ ફેંકવા જઈએ, દાખલા તરીકે બારીમાંથી બહાર કચરો ફેંક્યો, ધ્યાન રાખવું પડે કે નીચેથી કોઈ પસાર તો થતું નથી ને, એના માથે ના પડી જાય. મતલબ એનો એ થયો કે આપણું કોઈને ફેંકવાનું જે કામ છે એના દ્વારા પણ કોઈને નુકસાન વગેરે થવા ન જોઈએ, એનું જે ધ્યાન રાખવું, એનું નામ પારિષ્ઠાપનિકા સમિતિ. આ 5 પ્રકારની સમિતિ છે. 3 ગુપ્તી છે: મનોગુપ્તી, વચનગુપ્તી અને કાયગુપ્તી. મન દ્વારા એવું જ વિચારવાનું છે કે જે સારું હોય, એનું નામ મનોગુપ્તી. વચન દ્વારા એવું જ બોલવાનું છે જે સારું હોય, એનું નામ વચનગુપ્તી. અને કાયગુપ્તી એનું નામ છે કે પોતાના શરીર દ્વારા કોઈ પણ અશોભનીય પ્રવૃત્તિ કરવાની નથી, એનું નામ કાયગુપ્તી. અષ્ટપ્રવચન માતામાં 5 સમિતિ અને 3 ગુપ્તી આ રીતે હોય છે. વિહાર સંહિતાની વાત પણ 2 શબ્દોમાં કરી લઈએ, એટલે આજની પ્રવચન માળાનો આ છેલ્લો મણકો પૂરો થઈ જાય. વિહાર સંહિતા હંમેશા મન દ્વારા થાય છે. એમાં 16 ભાવના ભાવવાની હોય છે. પહેલી છે અનિત્ય ભાવના. આ જગતમાં કશું નિત્ય છે જ નહીં. આ મકાન આટલું સુંદર દેખાય છે, મજબૂત દેખાય છે, પણ ક્યારેક તો પડે ને, ક્યારેક તો જૂનું થાય, ક્યારેક તો પડે. પહાડોના જેવા પહાડો ચાલ્યા જાય છે, તો મકાનની શું કિંમત, તો આપણા શરીરની શું કિંમત, એ પણ ગમે ત્યારે જવાનું છે. મતલબ કે આ જગતની તમામ ચીજો અનિત્ય છે એમ સમજીને નિત્ય એવા પોતાના આત્માનું ધ્યાન ધરવું, એનું નામ અનિત્ય ભાવના. બીજી છે અશરણ ભાવના. આધિમાં હોઈએ, વ્યાધિમાં હોઈએ કે ઉપાધિમાં હોઈએ, એવા સમયે એ દુઃખની વેદના, સંતાપ, પીડા વગેરે માં સમજી લેવાનું કે કોઈ ભાગ પડાવનારું નથી. તાવ આવે તો કંઈ આપણો તાવ કોઈ લઈ લેવાનું નથી. એટેક આવે તો આપણો હૃદય રોગ કોઈ લઈ લેવાનું નથી. એટલે એની નિરંતર ફરિયાદો કર્યા કરતાં ભગવાને જે કહ્યો છે માર્ગ જાળવી રાખવો એ સાચો છે, અને એનું નામ છે સમતા. એક ક્ષણે સમતા જાળવી રાખવી અને પોતાની પીડાઓની ફરિયાદો ન કરવી, એનું નામ અશરણ ભાવના. સંસાર ભાવના. અનેક જન્મો થયા આપણા, દેવના જન્મો લીધા, પશુ પંખીના લીધા, નરકના લીધા અને મનુષ્યના જન્મ પણ આવી ગયા, પણ આ સંસાર અર્થ છે કશો જ નથી. સતત ભટકતા રહેવાનું, સુખ દુઃખની વચ્ચે જીવ્યા કરવાનું, એ સંસારનો વિચાર કરતાં કરતાં વૈરાગ્ય પામવો, એનું નામ સંસાર ભાવના. એકત્વ ભાવના. જીવન યાત્રા હોય કે મરણ યાત્રા હોય, પણ એ વખતે યાદ રાખવાનું છે કે આપણે એકલા જન્મ્યા છીએ, જે સારા કે ખરાબ કર્મો કર્યા છે એ જ ભોગવવાના છે, અને છેલ્લે એકલા જ જવાનું છે. આપણી સાથે ન કોઈ આવ્યું છે, ન કોઈ આવવાનું છે. આવી એકત્વ ભાવના જે વિચારવી, એ પણ હંમેશા વૈરાગ્ય પ્રેરક છે. અન્યત્વ ભાવના. એક હંમેશા યાદ રાખવાનું છે કે દેહ અને આત્મા જુદા છે, એ કદાપી એક નથી. અને બંનેનું જુદાપણું જો તમે સમજી શકો તો આ શરીર ઉપર મોહ નહીં જાગે. એટલા માટે અન્યત્વ ભાવનાનું ધ્યાન રાખવું જોઈએ. અશુચિ ભાવના. શરીરને ગમે એટલું શણગારીએ, પણ છેલ્લે યાદ રાખવાનું છે કે આ શરીર છેલ્લે પડવાનું છે, એને બાળી નાખવાનું છે. એટલે શરીરના ઠાઠ ઠઠારામાં રાગ રાખવા કરતાં એનો મોહ છોડીને આત્માનું સૌંદર્ય પ્રગટાવવા કોશિશ કરવી જોઈએ. એનું નામ અશુચિ ભાવના. આશ્રવ ભાવના. આશ્રવ એટલે આવવાનો રસ્તો. જે માર્ગે અશુભ વિચાર આવે છે, અશુભ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય છે, એ છોડવી, એનું નામ આશ્રવ ભાવના. સંવર ભાવના. જે આશ્રવ આવી રહ્યા છે, ખોટા વિચાર, ખોટા કામ, ખોટી પ્રવૃત્તિ વગેરે, એને રોકવાનો જે પ્રયાસ, એનું નામ સંવર ભાવના. નિર્જરા ભાવના. આગળ જે મેં તમને નવતત્વ સમજાવ્યા એ વખતે આ બધી વાતોનો થોડો થોડો ઉલ્લેખ થયો છે. નિર્જરા એટલે જે આત્મા સાથે કર્મ ચોંટી ગયા છે,
એનો ક્ષય કરવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ મનના વિચારો દ્વારા, તેનું નામ નિર્જરા ભાવના. લોક સ્વરૂપ ભાવના, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના સ્વભાવવાળા 14 રાજરૂપનું સ્વરૂપ વિચારવું, એનું નામ લોક સ્વરૂપ ભાવના. બોધિ દુર્લભ ભાવના, બધું સરળ છે અને બધું સુલભ છે અને મનુષ્ય જન્મમાં બધું મળવાનું સહેલું છે, પરંતુ માનવ જન્મની અંદર પણ ક્યારેક આત્માની અનુભૂતિ મુશ્કેલ થઈ જાય છે. પણ અશક્ય નથી એ વાત સાચી, પણ મુશ્કેલ થઈ જાય છે. માટે એને બચાવી લેવા માટે જે ભાવના ભાવવી, એનું નામ બોધિ દુર્લભ ભાવના. ધર્મ સ્વાખ્યાત ભાવના, એકમાત્ર ધર્મ જ કલ્યાણ કરનાર છે, એ જ મારો ઉદ્ધાર કરશે, એ ભાવના જાળવી રાખવી, તેનું નામ ધર્મ સ્વાખ્યાત ભાવના. આ જે 12 પ્રકાર ઉપરના સમજાવ્યા, એ માત્ર વિચારવાના છે એવું નહીં, એને આચરણમાં પણ મૂકવાના છે. અને એ 12 પછીની જે 4 ભાવના છે તેના નામ આ મુજબ છે. મૈત્રી ભાવના, સકળ જગતના સકળ જીવો સાથે મૈત્રી રાખવાની છે. પ્રમોદ ભાવના, બીજાના સુખ, બીજાની પ્રગતિ, બીજાનો આનંદ વગેરે જોઈને ખુશ થવાનું છે. ઈર્ષ્યા કરવાની નથી, દ્વેષ કરવાનો નથી, હંમેશા અન્યના સુખમાં પ્રસન્ન રહેવાનું છે, એવી એક ભાવના, તેનું નામ પ્રમોદ ભાવના. કરુણા ભાવના, કોઈ પણ સ્વાર્થ વગર અને કોઈ પણ ઈચ્છા વગર દુઃખીઓના દુઃખમાં ભાગીદાર થવું, એનું નામ કરુણા ભાવના. અને માધ્યસ્થ અને છેલ્લી ભાવના, તમે જાણતા હો કે આ માણસ ખોટું કરી રહ્યો છે અને એ વખતે એને સન્માર્ગ શીખવાડો, સમજાવો. એ સમજે પણ ખરો અને છતાં પાળે નહીં, માને નહીં. તે વખતે તમે તટસ્થ થઈ જાઓ, ન એના પ્રત્યે દ્વેષ થાય, ન એના પ્રત્યે ખરાબ વિચાર આવે. મનમાં એક જ વિચાર આવે, કદાચ એનું કર્મ એવું છે કે જેને કારણે એને સન્માર્ગ સમજાવવા છતાં એ કરી શકતો નથી, અને તમે તટસ્થ રહો, એનું નામ માધ્યસ્થ ભાવ. જૈન ધર્મની આહાર અને વિહાર સંહિતા આવી છે, અને આનું જે પાલન કરે છે એ ચોક્કસપણે શ્રાવક અને શ્રાવિકાના ઉચ્ચ પદે પહોંચે છે, અને પછી જે વિકાસ કરે છે એ સાધુ અને સાધ્વીના ઉચ્ચ પદે પહોંચે છે, અને એમાં પણ જે વિકાસ કરે એ અર્યંત અને સિદ્ધના ઉચ્ચ પદે પહોંચે છે. આ પદે તમારો આત્મા પણ પહોંચે, એટલી મારી પ્રાર્થના છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.